તમારું આ ઇન્સ્ટાગ્રામ, તમારા મોકલેલા ફોટોઝ, વિડીયોઝ, તમારી આ બધી ચેટ્સ કંઈ પણ સેફ નથી. આ હવે કોઈ પણ એક્સેસ કરી શકે છે. હાય, હું છું હેલી. અત્યારે જો તમે ઇન્સ્ટાગ્રામમાં એન્ક્રિપ્શન ઓન રાખ્યું હોય ને તો તમારા જે મેસેજીસ છે, ફોટોઝ, વિડીયોઝ એ કોઈ પણ બીજી વ્યક્તિ ના જોઈ શકે, મેટા પણ નહીં. પણ 8 મે 2026થી મેટા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એ બંધ કરી દેવાની છે. એનો સીધો મતલબ થાય છે કે હવે મેટા આપણા મેસેજીસ, પિક્ચર્સ, વિડીયોઝ બધું જ જોઈ શકે છે. એમના માટે રીડેબલ હશે અને એમને જરૂર પડે તો એનો ઉપયોગ પણ કરી શકે છે. પણ આ એન્ક્રિપ્શનને બંધ કરવાનું કારણ શું છે? તો મેટાનું એવું કહેવું છે કે એન્ક્રિપ્શનનો ઉપયોગ બહુ જ ઓછા લોકો કરે છે અને એની સામે એમને એના ડેટાને જે સેવ કરવાનો હોય એનો ખર્ચો એમને વધી જતો હતો. આઈ ગેસ હવે ચેટિંગ કરવું હોય, તમારે તમારી પ્રાઇવસી મેન્ટેન રાખવી હોય તો મેટાના જે બીજા પ્લેટફોર્મ્સ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, રાઈટ? પણ અત્યાર સુધીનો જે ડેટા આપણો ઓલરેડી ઇન્સ્ટાગ્રામ ઉપર છે એને કેવી રીતે બચાવી શકાય? તો એના માટે તમારે બધો જ તમારો જે ડેટા છે એ ડાઉનલોડ કરવાનો રહેશે. ક્યાં? તમે એના માટે તમારું લેપટોપ અથવા પીસી એનો ઉપયોગ કરી શકો છો. પીસીમાં તમારે તમારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનું છે. એમાં જવાનું છે સેટિંગ્સમાં. એમાંથી અકાઉન્ટ સેન્ટરમાં આવી જાઓ. યોર ઇન્ફોર્મેશન એન્ડ પરમિશન ઉપર ક્લિક કરો. હવે એક્સપોર્ટ યોર ઇન્ફોર્મેશન પર ક્લિક કરો. જો તમારે એકથી વધારે અકાઉન્ટ્સ હોય તો સૌથી પહેલાં તમારું અકાઉન્ટ જેમાંથી તમારે ડેટા ટ્રાન્સફર કરવો છે એ સિલેક્ટ કરો. હવે તમે સ્ટાર્ટ એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો ને એટલે તમારા ઇન્સ્ટાગ્રામનો જે A to Z ડેટા છે એ બધો જ તમારા પીસી અથવા તો લેપટોપમાં આવી જશે. એન્ડ યસ, આ કર્યા પછી તમારા ઇન્સ્ટાગ્રામમાં જઈને તમારી બધી ચેટ્સ ડિલીટ કરવાનું ના ભૂલતા. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમારા જેટલા પણ ઓળખીતા છે, જે બધા ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે, જેમની સાથે રોજ તમે અલગ અલગ રીલ્સ શેર કરો છો, એમની સાથે આ વિડીયો પણ શેર કરીને એમને જણાવી દો કે એમને આગળ શું પગલાં લેવાની જરૂર છે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો.